તો એક તરફ જ્યાં અમેરિકા અને ઈરાનની વચ્ચે સ્થિતિ શાંત થતી જોવા મળી રહી હતી અને તેની વચ્ચે હવે ફરીથી તણાવ સતત વધતો હોય તેવી પરિસ્થિતિ છે, જ્યાં એક તરફ અમેરિકા કે જે ઈરાનને નિશાના પર લેવાનું શરૂ કર્યું, ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા, ઈરાનથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા. બીજી તરફ ઈરાને હવે ચેતવણી આપી દીધી છે, ખુલ્લી ધમકી આપી દીધી છે કે ઈરાન પણ હવે વળતો જવાબ આપવા માટે તૈયાર છે. શું છે મહાયુદ્ધની અપડેટ તે આપણે તમામ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે અત્યારે પરિસ્થિતિ શું છે. તો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. આ છેલ્લા 24 કલાકનું અપડેટ છે અને તે મુજબ ફરીથી હવે તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. ઈરાને કહ્યું જો ઇઝરાયેલે હુમલો કર્યો તો બચશે નહીં. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે જો ઇઝરાયેલ હુમલો કરશે તો બચશે નહીં. અમેરિકાએ કહ્યું કે હોર્મુઝ પર ઈરાનનો કંટ્રોલ નથી. જ્યારે હોર્મુઝની વાત આવે છે ત્યારે ઈરાન પણ વધુ સતર્ક થઈ જતું હોય છે. અમેરિકા સતત હોર્મુઝને લઈને પણ નિવેદનો આપી રહ્યું છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર પોતાનું નિયંત્રણ હોવાનું કહ્યું છે. અમેરિકાની વાતને રદિયો આપતા ઈરાને કહી દીધું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે જહાજો પસાર થાય છે તેમાં ઈરાનનું નિયંત્રણ છે. કતરે પણ બંને દેશને તણાવ ઘટાડવા માટે અપીલ કરી છે. જ્યાં એક તરફ ખાડી દેશો કે જ્યાં અમેરિકાના એરબેઝ છે ત્યાં ઈરાન પણ તેને નિશાના પર લઈ રહ્યું હતું, ત્યારે કતર સતત આ બંને દેશો વચ્ચેનો જે તણાવ છે ઘટાડવા પર છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષિત અવરજવર પર ભાર મૂક્યો છે. એટલે કે જે જહાજો અવરજવર કરી રહ્યા છે તેની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવી છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની પર રશિયાનો ગંભીર આક્ષેપ છે. છેલ્લા 24 કલાકમાં જે સ્થિતિ બનતી જોવા મળી રહી છે તે મુજબ બ્રિટન, ફ્રાન્સ, જર્મની પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓમાં સમર્થન કર્યાનો આરોપ લાગ્યો છે. આ ત્રણ દેશો પર જે આરોપ લગાવવામાં આવ્યો છે એ મુજબ અમેરિકા અને ઇઝરાયેલના હુમલાઓમાં સમર્થન આપ્યાનો આરોપ છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ ચેતવણી આપી છે. સતત હવે પરિસ્થિતિ ફરીથી તણાવગ્રસ્ત થતી જોવા મળી રહી છે. એક બાદ એક નિવેદનબાજી, પ્રતિક્રિયાઓ અને સાથે ચેતવણી પણ આવી રહી છે. તણાવ વધશે તો વૈશ્વિક તેલ પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. એટલે જો અત્યારે જે તણાવની સ્થિતિ છે એ જો વધી તો ફરીથી વૈશ્વિક તેલ પુરવઠો છે એને અસર થાય તેવી પણ સંભાવનાઓ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની વચ્ચે આ મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે, કારણ કે અત્યારની સ્થિતિમાં સતત તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના ઘણા એવા વિસ્તાર કે જ્યાં ડ્રોનથી હુમલો કર્યો, ઈરાન ટ્રમ્પની હત્યાનું નવું કાવતરું ઘડી રહ્યું હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પની હત્યાનો મુદ્દો અત્યારે ઉઠ્યો છે કારણ કે ટ્રમ્પે નિવેદન આપ્યું અને ત્યારથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. કેમ એ મુદ્દો ઉઠ્યો? તો ઇઝરાયેલે અમેરિકાને એલર્ટ આપ્યું છે અને ત્યારબાદ હવે સતત આ ટ્રમ્પે એ વાત કહી છે કે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે તેની હત્યાનું, અને સાથે જ એણે એ પણ કહ્યું છે કે નકશામાંથી એ ઈરાનને હટાવી દેશે, ભૂસી નાખશે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનની હિટ લિસ્ટમાં સૌથી ઉપર છે. ટ્રમ્પની હત્યાનો મુદ્દો એટલા માટે અત્યારે ચાલી રહ્યો છે કારણ કે હિટ લિસ્ટની વાત આવે છે ઈરાનની ત્યારે સૌથી ઉપર હોવાનું કહ્યું છે ટ્રમ્પે. ટ્રમ્પની હત્યાની વાત છે એટલે હવે અત્યારે આ જે એક મુદ્દો છે એ વધુ ગરમાઈ રહ્યો છે. સતત આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કારણ કે હવે પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે બંને દેશો હવે જવાબ આપવાના મૂડમાં છે. ત્યારે હવે ટ્રમ્પે એ જે આ નવી વાત કરી છે હત્યાના કાવતરાની, ત્યારબાદ ટ્રમ્પે ચેતવણી પણ આપી દીધી છે કાવતરાની વાતને લઈને કે હત્યાનો પ્રયાસ થશે તો ઈરાન પર સૌથી મોટો હુમલો થશે. કારણ કે એક તરફ જ્યાં આ હુમલાનો ભય અને તેની વચ્ચે ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે જો હત્યાનો પ્રયાસ થયો તો ઈરાન ઉપર સૌથી મોટો હુમલો કરશે અમેરિકા. હજારો મિસાઇલોથી જવાબ આપવામાં આવશે. એટલે કે એક ખૂબ જ મોટો ભયંકર હુમલો કરવાનો આ એક સંકેત આપી દીધો છે કે જેમાં હજારો મિસાઇલનો ઉપયોગ કરવામાં આવશે. ઈરાનને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. એટલે કે સ્પષ્ટ ટ્રમ્પે કહી દીધું છે કે જો તેની હત્યાનો પ્રયાસ થયો તો તેણે આદેશ આપી જ દીધા છે. હજારો મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવશે અને ઈરાનને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીનો અમેરિકા પર આક્ષેપ છે. બીજી તરફ ઈરાનના જે વિદેશ મંત્રી છે અબ્બાસ અરાક્ચી, તેમણે અમેરિકા પર આક્ષેપ લગાવ્યો છે. કહ્યું કે અમેરિકા સતત એમઓયુની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એટલે કે એમઓયુ જે થયા હતા, જે કરાર થયા હતા, જે કરાર પર હસ્તાક્ષર થયા હતા, તેની જે શરતો હતી એ શરતોનું ઉલ્લંઘન સતત અમેરિકા કરી રહ્યું હોવાના આક્ષેપો લગાવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રીએ એકતરફી રીતે કરાર લાગુ કરી શકાતો નથી. એટલે કે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કરાર બંને તરફી હોવા જોઈએ. એ જે શરતો છે એ બંને તરફથી પાલન થવી જોઈએ. ક્યારે પણ એક તરફી રીતે કરાર લાગુ કરી શકાતો નથી. હોર્મુઝ પર અમેરિકાની ઈરાનને ચેતવણી. એટલે કે હોર્મુઝને લઈને ફરીથી અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી દીધી છે. હોર્મુઝ સ્ટ્રેટ એક એવો મુદ્દો છે કે જે મુદ્દો જેની પર વિશ્વની એક તો નજર છે કારણ કે ત્યાંથી જ મોટાભાગના જે જહાજો છે એ પસાર થતા હોય છે. હોર્મુઝ સ્ટ્રેટ કોઈ પણ સંજોગોમાં ખુલ્લું રહેવું જોઈએ.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ ન થવું જોઈએ, આ મુદ્દાને લઈને અમેરિકાએ ચેતવણી આપી છે કે કોઈ પણ સ્થિતિ થાય પણ એ ખુલ્લું રહેવું જોઈએ. દરિયાઈ માર્ગમાં અવરોધ ઉભો થશે તો પરિણામ સારું નહીં આવે, કારણ કે સ્વાભાવિક છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવે કે ત્યાંથી પસાર થતા જે જહાજો છે તેને અસર થાય તો તેની જે અસર છે વૈશ્વિક પુરવઠા પર થાય. ઈરાનને જાહેરમાં હોર્મુઝ અંગે ખાતરી આપવી પડશે. એટલે અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ પરિસ્થિતિ થાય હોર્મુઝ ખુલ્લું રહેવું જોઈએ અને સાથે જાહેરમાં હોર્મુઝને લઈને ઈરાને ખાતરી પણ આપવી પડશે. ઈરાને ક્ષતિગ્રસ્ત પરમાણુ ઠેકાણાઓને ફરીથી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે કે જે ક્ષતિગ્રસ્ત પરમાણુ ઠેકાણાઓ હતા તેને ફરીથી તૈયાર કરવાની શરૂઆત ઈરાને કરી દીધી છે. બીજી તરફ અમેરિકી ન્યૂઝ ચેનલ CNN દાવો કર્યો છે અને એ દાવો કે જે ઈરાને ફરી પરમાણુ બનાવવાનું શરૂ કર્યું કે કેમ એક સવાલ છે અને તેની વચ્ચે CNN નો આજે દાવો અમેરિકી ન્યૂઝ ચેનલ છે અને તેના દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે પરમાણુ સંકુલમાં સમારકામના નિશાન મળ્યા છે. એટલે કે એક સંકેત એવો કહી શકાય કે એક સંભાવના એવી કહી શકાય કે ઈરાને ફરીથી પોતાના પરમાણુ બનાવવાનું શરૂ કરી દીધું છે, એનું સમારકામ શરૂ કરી દીધું છે. પરમાણુ સ્થળ પર સુરંગોની આસપાસ ટ્રકોની અવરજવર જોવા મળી છે. જે સ્થળે પરમાણુ છે ત્યાં સુરંગો આવેલી છે અને એ સુરંગોની આસપાસ ટ્રકોની અવરજવર જોવા મળી છે. ઈરાને આ દાવા ઉપર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. એટલે કે ઈરાન તરફથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ અમેરિકી ન્યૂઝ ચેનલ CNN દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે ત્યાં ટ્રક જોવા મળી છે. એટલે કે અત્યારની જે પરિસ્થિતિ છે એના પર વિશ્વભરની નજર છે, કારણ કે સ્વાભાવિક છે કે માંડ માંડ આ તણાવ શાંત થતો જોવા મળી રહ્યો હતો. લગભગ 4 મહિના જેટલો સમયગાળો વીતી ગયો છે અને ત્યારથી તમામ લોકો વિશ્વના રાહ જોઈને બેઠા હતા કે આ યુદ્ધની સમાપ્તિ થાય, પણ ફરીથી હવે તણાવ